હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હજુ આગામી દિવસોમાં પણ વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। આવતીકાલે એટલે કે શનિવારના સવારે 7 વાગ્યાથી 3 કલાક માટે એટલે કે 10 વાગ્યા સુધીની જે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમાં 7 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે અહીં થંડરસ્ટોપ એક્ટિવિટી અને ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ છે। આ સિવાય ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા 7 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીની જે આગાહી કરવામાં આવી છે, તેમાં કચ્છ, બનાસકાંઠા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ભાગોમાં થંડર એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે છે, જેમાં પવનની ગતિ ઝાટકાના પવનો સાથે 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવનાઓ છે। તો ઓરેન્જ એલર્ટ આગામી 3 કલાક માટે રાજ્યના પાટણ, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ માટે આપવામાં આવ્યું છે। આ ભાગોમાં હળવાથી થંડરસ્ટોપ એક્ટિવિટી થવાની સંભાવનાઓ છે। તો જ્યાં મિત્રો અમદાવાદ તથા ગાંધીનગરમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આ ભાગો સહિત રાજ્યના ઘણા મધ્ય અને સૌરાષ્ટ્રના ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં હળવા વરસાદની સંભાવના છે। તો હેલો મિત્રો, યલો એલર્ટ 10 વાગ્યા સુધી આપવામાં આવ્યું છે। તેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દીવ, ભુજ, દ્વારકા માટે આપવામાં આવ્યું છે। તો જે મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।